નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસડેરીથી ગઠામણ દરવાજા સુધી રોડ પર પડેલા ખાડાઓને લઈને સ્થાનિકોએ સ્મશાન યાત્રા નીકાળી। રોડ પર ખાડાના બેનર સાથે સ્થાનિકોએ પાલખી લઈને સ્મશાન યાત્રા નીકાળી। નગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી રજૂઆતો ન સાંભળતા સ્થાનિકોએ કર્યો અનોખો વિરોધ। ધારાસભ્ય, કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાનું નિવાસસ્થાન હોવા છતાં નથી પુરાયા ખાડા। સ્મશાન યાત્રા નીકાળી અને વિરોધ કરી રહેલા સ્થાનિકોની પોલીસે કરી અટકાયત। રજૂઆતો છતાં ખાડાઓની સમસ્યાનો નિકાલ ન આવતા સ્થાનિકોએ સ્મશાન યાત્રા નીકાળવાની ફરજ પડી। એક અઠવાડિયા પહેલા વિડીયો વાયરલ કરીને કહ્યું હતું કે ખાડાઓ નહીં પૂરો તો અમે સ્મશાન યાત્રાઓ નીકાળીશું। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ શબનમબેન છે। આજે અમારી રેલવે માટે કાઢવામાં આવી હતી કે જે ખાડા ખડવા વધારે વધી ગયા છે અને એનું તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી, બરોબર? તો અમે કોઈ ગુનો નથી કર્યો, અમે એવો કોઈ મોટો ગુનો નથી કર્યો કે જે થયું આજે અમારા પોલીસવાળા અહીંયા ગાડીથી લઈને બધાને ગયા, બરોબર? અમારા જે કાર્યકર્તા હતા, જે આગેવાન હતા, એમને પોલીસે ડબ્બામાં નાખ્યું। જ્યારે કોઈ બે નંબરનો ધંધો ના કરી કરતા હોય કે જાણે કોઈ મર્ડર કરી નાખી હોય, કોઈ ખૂન કરી નાખી અમારા એ લોકોને નાખી અને લઈ જાય, ડબ્બામાં નાખીને લઈ જાય। અરે જાગો 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 તમે। હવે છોકરા કહેવા છે ને, જब जब भाजप जाती है पुलिस को आगे करती है। જ્યારે કોઈ इंसानને તકલીફ પડે એક વાત કે જ્યારે ખાડાની અંદર પડી જાય કે કઈ આને કઈ હાનિકારક થશે તો આવી જશે સરકાર 50,000 લાખ રૂપિયા 25,000 શું કામનું પડે? કોઈ કામનું નહીં। તમે ખાડા પૂરો અને અહીંયાની સમસ્યા દેખો પેલા આવીને।